અમદાવાદના નવા નિકોલ વિસ્તારમાં સોની મેડિકલ સ્ટોરમાં ગેરકાયદેસર રીતે દવાનું વેચાણ થઈ રહ્યું છે। આ વાતની જાણ જ્યારે સ્ટાર ન્યૂઝ 7ને મળી ત્યારે સ્ટાર ન્યૂઝ 7ની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી। ત્યારે દુકાનદાર પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું। ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને ઓછા દરે દવાઓનું વિતરણ કરવામાં આવતું હોય છે, જ્યારે કેટલાક વેપારીઓ આ સહાયને પોતાના સ્વાર્થ માટે લૂંટનો ધંધો બનાવી દીધો છે। પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરવું તે કેટલું યોગ્ય ગણાય? ભારત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને ઓછા દરે દવાઓનું વિતરણ કરવામાં આવતું હોય છે, જ્યારે કેટલાક વેપારીઓ આ સહાયને પોતાના સ્વાર્થ માટે લૂંટનો ધંધો બનાવી દીધો છે। સોની મેડિકલ સ્ટોરમાં જ્યારે સ્ટાર ન્યૂઝ 7ની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે દવા કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચતો સોની મેડિકલ સ્ટોરનો માલિક, જેની પાસે કોઈપણ જાતની ડિગ્રી નથી, તે કેવી રીતે કોઈપણ દવા વેચી શકે છે, તે પણ એક પ્રશ્ન ઊભો થાય છે। શું સોની મેડિકલ સ્ટોરના માલિકને કાયદાનો ભય લાગતો નથી કે શું આ સોની મેડિકલ સ્ટોરને તંત્ર કે રાજકારણીનો સપોર્ટ હશે કે શું આ ગેરકાયદેસર દવાના વેચાણમાં તંત્રની પણ મિલીભગત હશે કે શું? સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।